અભણમાં અભણ ખેડૂતને ખબર છે કે પૂર્વ તરફથી પશ્ચિમ તરફ પાણી કદીએ ન જાય. હજારો લાખો રૂપિયાનો પગાર લેનારા તમારા એન્જિનિયરો પ્રજાને ગેરમાર્ગે દોરે છે, તમારા મંત્રીને ગેરમાર્ગે દોરે છે. બનાસકાંઠા અને આણંદમાં વિરોધ ચાલી રહ્યા છે. બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ થરાદ જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ નવા જિલ્લાથી કેટલાક તાલુકાના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ધાનેરામાં જિલ્લા વિભાજનની લડાઈ હવે આર-પારની લડાઈ બની ગઈ છે. એટલું જ નહીં, પરંતુ તેને લઈને ધરણા પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ થવાથી હવે સરદાર પટેલનું અસ્તિત્વ નાશ પામશે તેવી સંભાવનાઓને આધારે કરમસદમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સમાવવાના વિરોધ માટે કરમસદના ગ્રામજનોએ ભેગા મળી સરકાર પુનઃ વિચારણા કરી કરમસદ મહાનગરપાલિકા અથવા તાલુકાનો દરજ્જો આપવા માટે માંગણી કરી હતી અને 6 જાન્યુઆરીએ કરમસદ બંધનું એલાન પણ જાહેર કરવામાં આવ્યું હતું. વિગતે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. હાલમાં રાજ્યમાં 8 મહાનગરપાલિકા છે, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા છે. પરંતુ રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે મનપાની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે, જેમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. ત્યારે બધાના મનમાં આ સવાલ થતો જ હશે કે નગરપાલિકા મહાનગરપાલિકા ક્યારે બની શકે? આપણા કાયદાઓ મુજબ જ્યારે કોઈ શહેર કે વિસ્તારની જનસંખ્યા 3 લાખથી વધારે થઈ જાય ત્યારે સરકાર નોટિફિકેશન બહાર પાડીને તે શહેર કે વિસ્તારને મહાનગરપાલિકા જાહેર કરી શકે છે. આ બધાની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ સ્વરૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વાવ થરાદ જિલ્લાને અલગ જિલ્લામાં વિભાજન કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે ગુજરાતમાં હવે કુલ 34 જિલ્લા, 17 મહાનગરપાલિકા અને 149 નગરપાલિકા થઈ ગઈ છે. આ બધાની વચ્ચે બનાસકાંઠા અને આણંદમાં વિરોધ ચાલી રહ્યા છે. બનાસકાંઠાના વિભાજનને લઈને ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત ધરણા પ્રદર્શનમાં ભાવુક થયા હોવાનો વિડીયો પણ તેમનો સામે આવ્યો છે. ધરણા પ્રદર્શન દરમિયાન મફતલાલ પુરોહિતે ભાવુક થઈને કહ્યું કે જો તમને અમે ન ગમતા હો તો વાવ થરાદ મોકલવા હોય એના કરતાં તો પાકિસ્તાન મોકલી દો, અમને જલિયાવાલા કરી નાખો, મારી નાખો. તો સાંભળે મફતલાલ પુરોહિતે શું કહ્યું. અભણમાં અભણ ખેડૂતને ખબર છે કે પૂર્વ તરફથી પશ્ચિમ તરફ પાણી કદીએ ન જાય. હજારો લાખો રૂપિયાનો પગાર લેનારા તમારા એન્જિનિયરો પ્રજાને ગેરમાર્ગે દોરે છે, તમારા મંત્રીને ગેરમાર્ગે દોરે છે. એ કહે છે કે કયામાંથી વધારે કમિશન મળે. હું આ કઈ બહુ પીડા સાથે વાત કરું છું. ત્યાં ઋષિ જેવા માણસ મોદી, જેમનું નામ લેતા પણ આપણને આનંદ થાય, આપણું હૈયું હરખાય. ક્યાં યોગી, ક્યાં અમિતભાઈ લોકસભામાં 370મી કલમ ઉપર બોલે, સાંભળીને એમ થાય કે વાહ, કેટલા 500 વર્ષ પછી કે 1000 વર્ષ પછી અમારી સંભાળ લેવા વાળો કોઈ મરદ માણસ છે. આપણને લાગણી થાય એમના માટે. નરેન્દ્રભાઈનું નામ આવે, એમને જોઈને આપણને એમ થાય કે ધન્ય છીએ અમે ગુજરાતીઓ કે ગુજરાતની પુણ્યભૂમિમાં આવા પનોતા પુત્રનો જન્મ થયો છે. ત્યાં તમે આજે અમારે તાલુકા માટે રડવું પડે? તમે બેઠા છો ત્યાં, મેં ફોન કર્યો છે, અમિતભાઈને ફોન કર્યો છે, PM ને ત્યાં પણ ફોન કર્યો છે, અમિતભાઈને ત્યાં મેં મેસેજ મારો રેકોર્ડ કરાયો. આવી સામાન્ય બાબતમાં અમારે રડવું પડે ને આજે 80 વર્ષે પહોંચવાના અમે 20 વર્ષના હતા ત્યારથી જનસંઘનું કામ કરતા આવ્યા છીએ.
અને આજે અમારે રડવું પડે. કટોકટીમાં હું જેલમાં હતો. આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે, અને છતાં જો તમને ન કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો, અંગ્રેજોએ કરેલો જલિયાવાલા બાગ કરી નાખો, પણ મહેરબાની કરીને આવું માફ કરો. રોજ રોજ અમારે મરવું એના કરતાં એકવાર મરવું સારું. બહુ દુઃખ સાથે આ વાત કરું છું. એટલે મહેરબાની કરીને પત્રકાર મિત્રો તમને પણ કહું છું, યોગ્ય પ્રશ્નો જે છે એનું બરાબર તમે ચલાવો, પ્રજાને જાગૃત કરો. અને 1500 ફૂટ નીચે પાણી જતા રહ્યા હોય, 3% વ્યાજે પૈસા લઈને બોર કરાવે, પાણી ન થાય, આખો પરિવાર રડે. એ દિવસે રસોઈ નથી બનતી, ભૂખ્યા સૂઈ રહે છે એ લોકો. મળતી વિગતો પ્રમાણે સરકાર સુધી અવાજ પહોંચે તે માટે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, પરંતુ પ્રશ્ન એ થાય કે શું સરકાર આ વિભાજનમાં ફરી વિચાર કરશે કે કેમ? તમને શું લાગે છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો, અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.